તો ચાલો દોસ્તો વાત કરીએ 7 ચેપ્ટરના બનેલા આપણા સબ્જેક્ટ સીપીએમના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની. ચેપ્ટર વાઇઝ તમને આઈએમપી આપું છું તો એ ટોપિકો ઉપર પહેલા વિશેષ ફોકસ કરજો, ત્યારબાદ અન્ય ટોપિકો પણ તમે રેફર કરી શકો છો. ચેપ્ટર નંબર 1 ની અંદર ડેફિનેશન તૈયાર કરો પ્રોજેક્ટ મેનેજમેન્ટની, કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટની. પછી કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટના ઓબ્જેક્ટિવ્સ, ફંક્શન્સ અને ફેક્ટર્સ તૈયાર કરો જે મોસ્ટ આઈએમપી છે. કન્સ્ટ્રક્શન ટીમ, પછી રોલ ઓફ ઓનર, એન્જિનિયર, કોન્ટ્રાક્ટર, એમાં એઝ અ એન્જિનિયરનો રોલ તો આપણને ખબર હોવી જ જોઈએ. સ્ટેજીસ ઇન કન્સ્ટ્રક્શન, પછી ક્વોલિટી એ જ રિસ્પોન્સિબિલિટી છે ઓફ અ ગુડ કન્સ્ટ્રક્શન મેનેજર, અથવા કન્સ્ટ્રક્શનની જગ્યાએ પ્રોજેક્ટ મેનેજર લખે તો પણ એ જ આવશે, ધ્યાનમાં રાખજો. પછી રિસ્પોન્સિબિલિટી ઓફ સાઇટ સુપરવાઇઝર ને કોઝિસ ઓફ પ્રોજેક્ટ ફેલર એ તો મોસ્ટ આઈએમપી છે. તો આવી રીતના ચેપ્ટર નંબર 1 તૈયાર કરીને આગળ વધીએ. ટેન્ડરની અંદર ડેફિનેશન તૈયાર કરો કોન્ટ્રાક્ટની, ત્યારબાદ એસેન્શિયલ રિક્વાયરમેન્ટ ઓફ અ વેલિડ કોન્ટ્રાક્ટ, પછી મેથડ્સ ઓફ ગેટિંગ વર્ક ડન ઇન પીડબ્લ્યુડી, ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ તો મોસ્ટ આઈએમપી છે. એનલિસ્ટ કરવાનું પૂછી શકે ને કોઈ પણ એક્સપ્લેન કરવાનું કે એમાં તો આઇટમ રેટ, પર્સન્ટેજ રેટ, લમસમ, બીઓટી એ તો તમને નામ આપીને પૂછવામાં આવેલે છે. તો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજની સાથે દોસ્તો આ બધાનું કામકાજ લખવું આપણે. કન્ડિશન ઓફ કોન્ટ્રાક્ટ મોસ્ટ આઈએમપી. ટેન્ડર ડોક્યુમેન્ટ, ટેન્ડર નોટિસ એ પણ આઈએમપી છે. ટેન્ડર નોટિસ તમને ડ્રાફ્ટ કરવાની કે લખવાની કે આખી સિચ્યુએશન આપેલી હોય એવા પણ ક્વેશ્ચનો બની શકે છે. તો એક સેમ્પલ આપણે જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ તૈયાર કરી શકો છો, અથવા તો બીજે ક્યાંયથી પણ તમને મળે તો એ પણ તૈયાર કરી શકો છો. એમાં પછી તમને જે ક્વેશ્ચનમાં ડિટેલ્સ આપેલી એ બધી નાખી દેવાની હોય. ઈએમડી અને એસડી મોસ્ટ આઈએમપી છે. શોર્ટ નોટ સ્વરૂપે પણ પૂછી શકે સેપરેટ, ઈએમડી અથવા તો એસડી, અને ડિફરન્સ સ્વરૂપે પણ દોસ્તો આવી શકે છે. તો ખાસ તૈયાર કરજો ઈએમડી અને એસડી. મોડ ઓફ સબમિશન ઓફ ટેન્ડર, રિજેક્ટિંગ ધી લોએસ્ટ ટેન્ડર મોસ્ટ આઈએમપી, ટર્મિનેશન ઓફ કોન્ટ્રાક્ટ મોસ્ટ આઈએમપી. પછી દોસ્તો ડિવિઝન ઓફિસ દ્વારા કઈ આઇટમ રેડી રાખવી જોઈએ જ્યારે ટેન્ડર ઇન્વાઇટ કરવું હોય ત્યારે. સ્પેસિમેન ટેન્ડર નોટિસ અહીંયા પણ આપેલી છે, આ જ વસ્તુ, આ જે ટેન્ડર નોટિસ છે ને એના સેમ્પલ આપેલા છે. ટેકનિકલ ટર્મ્સ દોસ્તો, એમાં એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ અને ટેકનિકલ સેન્શન આ પણ મોસ્ટ આઈએમપી છે. જેમ ઈએમડી અને એસડી સેપરેટ પૂછી શકે, ડિફરન્સના સ્વરૂપમાં આવી શકે, એમાં આ પણ વસ્તુ છે, એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ અને ટેકનિકલ સેન્શન. પછી એવી જ રીતના એમબી અને એસએમડી, મેઝરમેન્ટ બુક અને સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ બુક ડિફરન્સના સ્વરૂપમાં અને ઇન્ડિવિજ્યુઅલ પણ પૂછી શકે. તો એ ખાસ તૈયાર કરજો દોસ્તો. મોટું ચેપ્ટર છે પણ આટલા ટોપિકો એમાં વિશેષ આઈએમપી છે. થર્ડ ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહેવાય દોસ્તો આખા સબ્જેક્ટનું. થિયરિટિકલ કન્ટેન્ટ છે, ન્યુમેરિકલ્સ પણ આની અંદર આવે છે. તો પહેલાં તો શેડ્યુલિંગ, એડવાન્ટેજ એના ટાઈપ્સ, વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર દોસ્તો, ફેક્ટર્સ અફેક્ટિંગ પ્લાનિંગ ઓફ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી, મેથડ્સ યુઝડ ઇન પ્લાનિંગ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી. એમાં ઘણી મેથડો છે જેમ કે ગેન્ટ બાર ચાર્ટ ને સીપીએમ ને પટ ને બધા નામ આપેલા છે. એમાં હવે પહેલો દોસ્તો ગેન્ટ બાર ચાર્ટ અથવા તો ખાલી બાર ચાર્ટ પણ તમને લખે તો એની આખી શોર્ટ નોટ લખતા આવડવી જોઈએ. ગેન્ટ બાર ચાર્ટ વસ્તુ શું છે, એડવાન્ટેજ, લિમિટેશન્સ, એની સ્કેચ, આ બધું જ દોસ્તો આવડવું જોઈએ. ગેન્ટ બાર ચાર્ટના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ સેપરેટલી તમને બહુ બધી વખત પૂછેલા છે અને શોર્ટ નોટ તરીકે પણ પૂછાય છે. તો આખો ટોપિક વ્યવસ્થિત તૈયાર કરજો. પછી નાની નાની સીપીએમમાં ડેફિનેશનો આપવામાં આવેલી છે, ટર્મિનોલોજી, નેટવર્ક છે, એક્ટિવિટી છે, ઇવેન્ટ છે, ડમી એક્ટિવિટી, ઈએસટી, ટીઇન, ટીએલ ને ફ્લોટ ને ટોટલ ફ્લોટ ને ફ્રી ફ્લોટ ને આઈએફ ને ક્રિટિકલ પાથ ને, તો આ બધી ડેફિનેશનો તૈયાર કરો. સીપીએમ આવે દોસ્તો, ક્રિટિકલ પાથ મેથડ, એના બેઝિક રૂલ્સ કયા છે, એના એડવાન્ટેજ કયા છે, ડિસએડવાન્ટેજ શું છે, એ ખાસ તૈયાર કરીએ આપણે. પછી આવે છે પટ, પણ એની પહેલાં સીપીએમના ન્યુમેરિકલ્સ આવશે. નેટવર્ક ડાયાગ્રામના ન્યુમેરિકલ્સ આવતા હોય છે અને પૂછાય જ છે 7 માર્ક્સની અંદર દોસ્તો. તો એ પણ આપણે ખાસ તૈયાર કરીએ. આપણા લાઈવ ક્લાસની અંદર આપણે કરાવેલા છે, હવે એ રેકોર્ડેડ સ્વરૂપે પણ અવેલેબલ છે, તો એનો તમે એડવાન્ટેજ લાભ લઈ શકો છો. પટ આવે દોસ્તો, એમાં 3 ટાઈમ આવે છે ને, ઓપ્ટિમિસ્ટિક ટાઈમ, મોસ્ટ લાઇકલી ટાઈમ, પેસિમિસ્ટિક ટાઈમ, એ બધું વ્યવસ્થિત તૈયાર કરો. પછી દોસ્તો ડિફરન્સ મોસ્ટ આઈએમપી છે સીપીએમ અને પટનો. જો આ નહીં પૂછાય ને મજા નહીં આવે દોસ્તો, આ ડિફરન્સ આવવો જ જોઈએ. લાસ્ટ ટાઈમના પેપરમાં તો હતો જ, તમારા પેપરમાં પણ હોય એવી આપણે આશા રાખીએ દોસ્તો. તો ડિફરન્સ ખાસ તૈયાર કરો, પટના એડવાન્ટેજ તૈયાર કરો. પછી પટના પણ ન્યુમેરિકલ્સ છે અને સિમ્પલ ન્યુમેરિકલ્સ છે. એક નેટવર્ક ડાયાગ્રામ વાળા પણ ન્યુમેરિકલ્સ આવે અને બીજું દોસ્તો આપણે છે એક્સપેક્ટેડ ટાઈમ ગણવાના ન્યુમેરિકલ્સ આવે છે. અને મોસ્ટ રિલાયબલ કોણ છે એનું ડિસિઝન કન્ક્લુઝન આપવાનું હોય છે. તો એ ન્યુમેરિકલ તૈયાર કરી દેજો, સિમ્પલ જ છે. તો ક્યારેક એવા ન્યુમેરિકલ્સ પૂછી નાખે છે
પણ એ દર વખતે હોય એવું જરૂરી નથી, ક્યારેક હોય છે ક્યારેક નથી હોતા. બાકી નેટવર્ક ડાયાગ્રામનો ન્યુમેરિકલ દર વખતે હોય. પછી છેલ્લે એક શોર્ટ નોટ તૈયાર કરજો. પ્રોજેક્ટ કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન આપેલું તો ટેક્સ્ટ બુકમાં લેન્ધી છે, પણ શોર્ટ એન્ડ સ્વીટમાં તૈયાર કરજો. અને એના ગ્રાફ આપેલો છે દોસ્તો, સ્કેચ ફિગર, એ પણ ખાસ તૈયાર કરજો. ક્યારેક શોર્ટ નોટ પણ અમને આની પૂછાય છે. ચલો એના પછી દોસ્તો આપણે વાત કરીએ તો આ ક્લાસીસ બધા અવેલેબલ છે, એનો તમે લાભ લઈ શકો છો. હવે તમારી પાસે સમય ઓછો હોય તો આ ક્રેશ કોર્સનો લાભ તમે લઈ શકો છો. ખાલી નોટ્સ જોતી હોય તો એ પણ તમને અવેલેબલ છે અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર. ચેપ્ટર 4, 5, 6, 7 બધા હવે લોલીપોપ ચેપ્ટરો છે. પહેલા 3 ચેપ્ટર થઈ ગયા, એમાં સેકન્ડ અને થર્ડ ચેપ્ટર ઉપર પહેલી પ્રાયોરિટીથી તૈયાર કરી દેવાના એ ચેપ્ટરો, બરાબર. બાકીના ચેપ્ટરો તો હવે બહુ સિમ્પલ જ છે. મટીરિયલ મેનેજમેન્ટ દોસ્તો, એના ફંક્શન્સ, ઓબ્જેક્ટિવ્સ. પછી મટીરિયલ મેનેજમેન્ટમાં મટીરિયલનું શિડ્યુલ દોસ્તો આખું તૈયાર કરવાનું આવે. એક સેમ્પલ શિડ્યુલ બનાવવાનું છે, ટેક્સ્ટ બુકમાં આપેલું છે, પોતાની રીતે બનાવી શકાય. તો એ દોસ્તો શિડ્યુલ આ મટીરિયલમાં આવશે, ઇક્વિપમેન્ટમાં પણ આવશે એનું શિડ્યુલ દોસ્તો જો છે પહેલું જ, અને લેબરની અંદર પણ આવશે અને પૂછાય પણ છે. હા, તો એ સેમ્પલ શિડ્યુલ બનાવતા દોસ્તો આવડવા જોઈએ. એના એડવાન્ટેજ, એનું પ્રિપેર કરવાનું કામ. પછી જોબ લેઆઉટ દોસ્તો, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. કોઈને કંઈ દોસ્તો આમાંથી પૂછાશે. જેના એસેન્શિયલ રિક્વાયરમેન્ટ, નેસેસિટી છે, એ જેના પર્પઝ કહેવાય, ફેક્ટર્સ, પ્રિન્સિપલ. પછી ડ્રો કરવાના પણ કહે છે જોબ લેઆઉટ. અને ટેક્સ્ટ બુકમાં તો અમુક સેમ્પલ તમને જોબ લેઆઉટના આપેલા છે, પણ એની સિવાયના પણ તમને પૂછી શકે. અને એમાં પૂછાયા છે. છેલ્લે હમણાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પૂછાયું, એના પહેલાં હોસ્પિટલનું પૂછાયું છે, જે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું. પણ જોબ લેઆઉટનો કન્સેપ્ટ તમે સમજી જશો તો પોતાની રીતે દોસ્તો તમે આ બનાવી શકતા હો છો. અને આમાં ફિક્સ ન હોય કે આનું ડ્રોઈંગ આવવું જ હોય. તમે ડ્રોઈંગ કરી આવશો દોસ્તો આ થિયોરિટિકલ કન્સેપ્ટ બરાબર સમજીને, એટલે માર્ક્સ મળશે અને મળશે જ, બરાબર. પ્રિન્સિપલ ઓફ મટીરિયલ હેન્ડલિંગ, સ્ટોરેજ એન્ડ સેફ્ટી પ્રિકોશન્સ, EOQ, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. આનો ન્યુમેરિકલ્સ પણ હોય છે, પણ બહુ રેર કેસમાં પૂછાતા હોય છે. પણ શોર્ટ નોટ સ્વરૂપે થિયરીમાં વધારે પૂછાય છે. અને ઇન્સ્પેક્શનના ઓબ્જેક્ટિવ્સ. એના પછી ઇક્વિપમેન્ટની અંદર એનું શેડ્યુલ તો તૈયાર કરતા આવડવું જ જોઈએ. પછી આ પણ મોસ્ટ IMP છે, ફેક્ટર્સ અફેક્ટિંગ સિલેક્શન ઓફ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ, મોસ્ટ IMP છે. સ્ટાન્ડર્ડ અને સ્પેશિયલ ઇક્વિપમેન્ટનો ડિફરન્સ, ઓનિંગ એન્ડ ઓપરેટિંગ કોસ્ટ ઓફ ઇક્વિપમેન્ટ, ઇકોનોમિક લાઈફ ઓફ ઇક્વિપમેન્ટ, અને ઇન્સ્પેક્શન એન્ડ મેન્ટેનન્સ. લેબર મેનેજમેન્ટની અંદર એનું શિડ્યુલ તૈયાર કરતા આવડવું જોઈએ. પછી આઉટપુટ ઓફ કન્સ્ટ્રક્શન વર્કર, એને કયા ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય છે એ આપેલું છે. અને સિસ્ટમ ઓફ વેજ પેમેન્ટ, લેબર ઇન્સેન્ટિવ, લેબર વેલફેર, મિનિમમ વેજ એક્ટ, ઘણા બધા એક્ટ આપેલા છે. બધા તૈયાર કરવા માથાનો દુખાવો થાય, પણ આ મોસ્ટ IMP છે. નંબર 6 અને નંબર 7 વર્કર્સ કમ્પેન્સેશન એક્ટ. પછી કોન્ટ્રાક્ટ લેબર એક્ટ. આ 3 તૈયાર કરજો. સૌથી વધારે IMP આ 6 નંબર વાળો છે. ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન 4 પ્રકારના આપણને આપવામાં આવેલા છે. પછી MIS દોસ્તો, MISનો પણ એકાદો કંઈક ક્વેશ્ચન આવશે. ડેફિનેશન કે પર્પઝ કે કેરેક્ટરિસ્ટિક્સ કે ઇમ્પ્લિમેન્ટેશન કે એપ્લિકેશન્સ, આ 4માંથી કોઈ પણ એક હોઈ શકે. અને લાસ્ટ ચેપ્ટર આપણું આવે છે, તેમાં કોઝિસ ઓફ એક્સિડન્ટ, મજા આવે લખવાની. ઇફેક્ટ્સ ઓફ એક્સિડન્ટ દોસ્તો, બેનિફિટ્સ ઓફ સેફ્ટી મેનેજમેન્ટ, સેફ્ટી મેઝર્સ, અલગ અલગ કામ માટેના દોસ્તો તમને સેફ્ટી મેઝર્સ આપવામાં આવેલા છે. તેમાં એસ્કેવેશન માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ, સ્કેફોલ્ડિંગ માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ, ડિમોલિશન ઓફ બિલ્ડિંગ માટે, ઇરેક્શન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર લાસ્ટ ટાઈમ પૂછાઈ ગયું છે અને રિમિડિયલના પેપરમાં પૂછાયેલું છે. પાઇલિંગ અને ડીપ ફાઉન્ડેશન કરતા હોય ત્યારે શું ધ્યાનમાં રાખવું જોઈએ. એક વખત ક્વેશ્ચન એવો પણ હતો કે ભાઈ જનરલ સિવિલ એન્જિનિયરિંગના કામકાજોની અંદર આપણે દોસ્તો સેફ્ટી મેઝર્સ કયા રાખવા જોઈએ, જનરલ વાત તમારે લખવાની હોય તો આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ, શું સાવચેતી રાખવી જોઈએ, એ જ બધું લખવાનું છે. તો પોતાના ઓન વર્ડ્સની અંદર પણ એ બધું થોડું ઘણું બધું લખી શકો છો. તો આવી રીતના આપણો આ સબ્જેક્ટ છે, થિયોરિટિકલ સબ્જેક્ટ છે. ન્યુમેરિકલ તો બહુ ઓછા પૂછાશે. તો વ્યવસ્થિત બધું પ્રોપર પ્રેઝન્ટેશન સાથે બધું લખજો, બ્લેક બ્લુ બોલપેનના કોમ્બિનેશનથી. અને ખૂબ સારી રીતના દોસ્તો જે ક્વેશ્ચન્સ આવડતા હોય એ પહેલાં અટેમ્પ્ટ કરવાના છે. અને પછી દોસ્તો છેલ્લે તો તમને સાચું ખોટું જેવું ફાવે એવા થિયરિટિકલ ક્વેશ્ચનના જવાબમાં તમે બધું લખી શકો, આ સેફ્ટી મેઝર્સમાં ને એ બધામાં. તો એવી રીતના લખજો. ખૂબ સારા માર્ક્સ સાથે તમે પાસ થાવ એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.